વડોદરા હિટ એન્ડ રનની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે। અકસ્માત કરી કુશ પટેલ 4 કિલોમીટર સુધી ફરાર થયો। લોકોએ કારનો પીછો કરી રાજમહેલ રોડ પાસે કુશ પટેલને ઝડપી લીધો। બે યુવકો કાર સાથે અથડાયા બાદ બેભાન થયા હતા। અકસ્માત બાદ કુશ પટેલે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો। લોકોએ કુશ પટેલને પકડીને પોલીસને સોંપ્યો હતો। તો સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યો છે। પોલીસે રાત્રે જ કુશ પટેલને જામીન આપ્યા છે। તો વડોદરા હિટ એન્ડ રનની ઘટનાના આ ફૂટેજ સામે આવ્યા છે। અકસ્માત કરી કુશ પટેલ 4 કિલોમીટર સુધી ભાગ્યો હતો। રાજમહેલ રોડ પાસે કુશ પટેલને ઝડપી લીધો છે। कितने किए? 4 एक्सीडेंट किया भैया, क्या मार दिया उसको, मार दिया। ये भी था 4 एक्सीडेंट चला, 4 एक्सीडेंट नहीं था, ये भी था, 2 गाड़ियां थी। 4 एक्सीडेंट। अरे अबे सामने वाले की जिंदगी कुछ नहीं है, मर गया वो। વધુ માહિતી મેળવે સંવાદદાતા માનુ ચાવડા પાસેથી। માનુ, જે રીતે હિટ એન્ડ રનની ઘટના બાદ આરોપી ફરાર થયો હતો, 4 કિલોમીટર સુધી ભાગ્યો હતો અને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો અને રાત્રે જ જામીન મળી ગયા છે। શું વિગત? હિરલ, હિટ એન્ડ રનની ઘટનામાં 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા, એમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવેલા અને ત્યારબાદ સાંસદ પોતે પોલીસ સ્ટેશન જઈ અને આરોપી કુશ પટેલને છોડાવી આવ્યા અને જામીન પણ અપાવી દીધા। ઘટના એ છે કે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અકસ્માતની ઘટના બની ત્યારબાદ કુશ પટેલ 4 કિલોમીટર સુધી કાર લઈને ભાગ્યો હતો। સ્થાનિક લોકોએ કારનો પીછો કર્યો અને રાજમહેલ રોડ પાસે જઈ અને કુશ પટેલને ઝડપી પાડ્યો। 2 યુવાનો કાર સાથે ભટકાયા હતા। બંને યુવાન બેભાન થઈ ગયા, તેમ છતાં કુશ પટેલે એમની દરકાર ન લીધી અને કાર ત્યાંથી ભગાવી। એટલે સમગ્ર મામલો હિટ એન્ડ રનનો હતો, તેમ છતાં કુશ પટેલ ભાગેલો એ વિડીયો આજે સામે આવ્યા છે અને આ વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સ્થાનિક લોકોએ પીછો કરી અને કુશ પટેલને ઝડપી પાડ્યો, પોલીસને સોંપવામાં આવ્યો। તેમ છતાં સાંસદની મધ્યસ્થીથી કુશ પટેલને છોડી દેવામાં આવ્યો। આજે પણ એક વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને એના પગના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું છે। ડોક્ટરોએ પણ એનો જે ઈટીઆર નંબર પાડી અને નૈમિક મામણીયા છે એને રજા આપી દેવાના કાગળિયા પણ બનાવી દીધા ગઈકાલે। એટલે એક રીતે આરોપીને બચાવવા માટે થઈ અને સમગ્ર કારસો રચવામાં આવ્યો। જોકે આ વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અકસ્માતની ઘટના કર્યા પછી જે કુશ પટેલ ભાગ્યો હતો, સ્થાનિક લોકો એને ઝડપી પાડીને પોલીસને સોંપ્યો હતો। જી હિરલ। જી આભાર માનુ સમગ્ર વિગત આપવા બદલ। તો રાજમહેલ રોડ પાસેથી કુશ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે। રાત્રે જ પોલીસે તેને જામીન આપ્યા છે। વડોદરામાં જે રીતે હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોને કારે ટક્કર મારી હતી અને સાંસદે મધ્યસ્થી કરી હતી અને રાત્રે જ તેને જામીન મળી ગયા છે। જે સમગ્ર ફરાર થયેલા શખ્સનો આ વીડિયો જે છે તે સામે આવ્યો છે।